મેં લોનાવાલાનો ને એ બધો વિડીયો મૂકી દીધો. પછી મેં કીધું માથેરાનનો તો હાવ ભૂલાઈ ગયો. મેં વિડીયો તો ક્યારનો બનાવેલો હતો પણ હાવ ભૂલાઈ જ ગયો તો મને તમને બતાવવાનો. પણ આ જુઓ મસ્ત એકદમ મસ્ત વાતાવરણ હતું. નેક્સ્ટ સિઝન આવે ને ચોમાસાની એટલે તમે જરૂર જાજો અને મને કોન્ટેક કરજો. જાવું છે માને તો બહુ મજા આવી ગઈ હતી. માથેરાનની અંદર આવી ગયા હતા. 50 રૂપિયા ટિકિટ હતી. 50 રૂપિયા ટિકિટ લઈને હું તમને સજેસ્ટ કરું છું, પણ પછી તમારી ઈચ્છા. ચાલીને બધે જાજો, નો ડાઉટ 2-3 દિવસ પગ દુખશે પણ મજા આવી ગઈ હતી. અને પોઈન્ટમાં હું કહું ને તો મેં લાસ્ટમાં મેન્શન કર્યા છે 10 પોઈન્ટ. 10 પોઈન્ટ જાજો. એ 10 પોઈન્ટ અમે પોતે જાતે ગયા હતા અને ત્યાં મજા એટલી આવી હતી. અમે એક જગ્યાએ લેક પર ગયા હતા. તે બહુ મજા આવી ગઈ. અને ઘોડા હારા એટલા મળ્યા છે ને અમને વાત પૂછો. આ બધાને આ જુવાનિયા જ હતા અને આવા થોડા વચ્ચે શોર્ટ પણ લેતા જવાના. અમે ફોટોગ્રાફી એટલી સરસ કરી છે. અને હું તમને કહી દઉં, એક છત્રી રાખવાની, હારે કવર નહીં રાખવાનું. આ આઈફોન હોય ગમે એ ફોન હોય, તમારે કવર નહીં રાખવાનું પણ એક છત્રી રાખવાની અને રેનકોટ પહેરી રાખજો. અને કોઈ પણ જાતનું વધારાનો સામાન સાથે ન લઈ જતા. મજા આવશે તમને. અને આવી ગંદકી ખોટી કરતા નહીં. મેં નીચે એટલે જ તમને આ બતાવ્યું. પછી જો આ વાતાવરણ એટલું મસ્ત હતું, ઝરણા બધા. અને આ બધા ઝરણા અમે એકદમ નજીકથી જઈને જોયા છે. એટલે એ બધા પોઈન્ટ તમારે નિહાળવાના છે. એટલે અમે આ પોઈન્ટ ઉપર ગયા ને એટલી મજા આવી છે ને વાત પૂછોમાં. અને થોડા ક્લિપ. અને એટલો વરસાદ પડે છે તમને એમ થાય મારા કેમેરા આગળ એક ટીપું નથી, કેમ કે ઉપર છત્રી રાખીને મેં લીધી હતી. અને ફૂલ વરસાદ હતો, ફૂલ વરસાદ. થોડી વાર માટે તે બંધ નહોતો. અને આ વચ્ચે હું નામ પણ મેન્શન કરું છું, જોતા જાજો તમે. અને બધી જગ્યાએ જાજો, બધી જગ્યાએ. અને વચ્ચે અહીંયા છે ને માથેરાનમાં હોટલ પણ છે અંદર, તો તમને ત્યાં જવું હોય તોય ભલે. અને ટ્રીપમાં જાઓ છો બુકમાં તો ઓબ્વિયસલી એ લોકો જેમ જાય એવી રીતે જવું પડે. અને અમે 3 ફ્રેન્ડ ગયા હતા. અને હવે જોઈ લો, આ મેન્શન કરેલો. એટલી મજા આવી ગઈ હતી. એન્જોય કરજો. તમારો રિવ્યૂ પણ મને કહેજો.